નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી વન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ અને આજે આપણે વાત કરીશું એક બહુ જ સામાન્ય સમસ્યા વિશે જે એપ્સનના પ્રિન્ટરમાં આપણને જોવા મળે છે। જો તમે એપ્સન L3250, L3210, L3252 કે L3215 કે પછી L3216 પ્રિન્ટર વાપરો છો અને તમારા પ્રિન્ટરમાં લાઇન્સ એટલે કે ઘાટા પટ્ટા આવે છે તો આ વિડીયો તમારા માટે છે। આપણે અહીં બિફોર અને આફ્ટર પ્રિન્ટરનું સ્પષ્ટ તફાવત જોઈશું અને તમને આખી સમસ્યા હલ કરવાની સંપૂર્ણ પ્રોસેસ પગલાવાર અહીંયા આપણે જણાવીશું, જે પછી તમારું પ્રિન્ટર બિલકુલ ક્લીન અને શાર્પ પ્રિન્ટ આપશે। તો રાહ શેની જોઈ રહ્યા છો? ચલો શરૂ કરીએ સંપૂર્ણ પ્રોસેસ સાથે વિડીયો। તો સૌપ્રથમ આપણે આપણા પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢી અને ચેક કરીશું કે પ્રિન્ટમાં લાઈન આવે છે કે નહીં। આપ અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે પ્રિન્ટરમાં લાઈન આવે છે, જે આપ અહીંયા જોઈ શકો છો। આપણે ઝેરોક્સ કાઢીએ કે પ્રિન્ટ કાઢીએ પણ તેમાં લાઈન આવે છે, જે આપ અહીંયા જોઈ શકો છો। તો આ લાઈન દૂર કરવાની પ્રક્રિયા આપણે અહીંયા જોઈશું। તો તેના માટે આપણે આપણી કમ્પ્યુટર સ્ક્રીન કે લેપટોપ સ્ક્રીન પર જઈશું। ત્યાં આપ જોઈ શકો છો વિન્ડો બટનમાં સેટિંગ ઓપન કરીશું, કાં તો પછી સર્ચ બારની અંદર કંટ્રોલ પેનલ સર્ચ કરીશું। આપ જોઈ શકો છો આ રીતે કંટ્રોલ પેનલ આવશે, જે આપણે ઓપન કરી લઈશું। ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે, જેમાં આપણે ડિવાઇસ એન્ડ પ્રિન્ટર લખ્યું છે તેમાં ક્લિક કરીશું। ત્યારબાદ આ મુજબ આપણને જોવા મળશે, જેમાં આપણે સ્ક્રોલ ડાઉન કરી નીચે આવીશું। આપ અહીંયા જોઈ શકો છો પ્રિન્ટર એન્ડ સ્કેનર લખ્યું છે, તેના ઉપર ક્લિક કરીશું। જે પણ આપણું પ્રિન્ટર કનેક્ટ હશે તે આપ અહીંયા જોઈ શકો છો, તો તેના ઉપર આપણે ક્લિક કરી અને આગળ વધીશું। ત્યારબાદ આપ નીચે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેમાં આપ જોઈ શકો છો ઘણા ઓપ્શન છે, જેમાં આપણે પ્રિન્ટિંગ પ્રેફરન્સ લખ્યું છે તેના ઉપર ક્લિક કરીશું અને આપ આ મુજબ જોઈ શકો છો, જેમાં અહીંયા મેન્ટેનન્સ લખ્યું છે તેના ઉપર ક્લિક કરી આપ અહીંયાથી આ રીતે મેન્ટેન કરી શકો છો। જેમાં આપ જોઈ શકો છો પ્રિન્ટનો હેડ ક્લીન કરવો હોય, પાવર ક્લીન કરવો હોય, કંઈ પણ કરવું હોય આપણે અહીંયા કરી શકો છો। તો આપણે પ્રિન્ટનો હેડ ક્લીન કરીશું, તેના ઉપર ક્લિક કરી સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ થોડો ટાઈમ લેશે, આપણો પ્રિન્ટરનો હેડ છે તે ક્લીન થશે। આપ અહીંયા જોઈ શકો છો આ મુજબ પ્રોસેસ થોડી ટાઈમ લેશે। ત્યારબાદ આ મુજબ આપ જોઈ શકો છો, જેમાં આપ જોઈ શકો છો ફિનિશ લખ્યું છે અને પ્રિન્ટ નોઝલ ચેક લખ્યું છે, આપ અહીંયા જોઈ શકો છો। તો આપ અહીંયાથી નોઝલ પણ ચેક કરી શકો છો। તો તેના ઉપર ક્લિક કરતાં એક પ્રિન્ટ પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણા પ્રિન્ટરમાંથી એક પ્રિન્ટ નીકળશે, જેમાંથી આપ ચેક કરી શકો છો। આ મુજબ અહીંયા જે નમૂનો બતાવો છે તે મુજબ આવે છે કે નહીં। જો ના આવતી હોય તો ફરીથી હેડ ક્લીન કરીશું અને જો આવતી હોય તો આપ અહીંયા આપણું પ્રિન્ટર પરફેક્ટ રીતે કામ કરતું થઈ જશે। તો આપ અહીંયા જોઈ શકો છો આ મુજબ સંપૂર્ણ પ્રોસેસ એકદમ સરળ છે। ફિનિશ ઉપર ક્લિક કરતાં આગળ વધતા આપણને અહીંયા આપણે આને પણ ક્લોઝ કરી દઈશું। તમામ વિન્ડો ક્લોઝ કરીને આપણે જોઈશું પ્રિન્ટરમાં આપણે જે પણ પ્રિન્ટ આપી તે આ રીતે પ્રિન્ટ આવશે, જે આપ અહીંયા જોઈ શકો છો। તો પછી આપણે એક પ્રિન્ટ આપીને ચેક કરીશું કે આપણું પ્રિન્ટર સરખું થયું કે નહીં। તો આપ અહીંયા જોઈ શકો છો ફરીથી અમે પ્રિન્ટ આપી, આપ અહીંયા જોઈ શકો છો એકદમ પરફેક્ટ, એકદમ શાર્પ અને ક્લિયર પ્રિન્ટ આપણને અહીંયા જોવા મળે છે। આપ અહીંયા જોઈ શકો છો બિફોર અને આફ્ટરની પણ પ્રિન્ટ આપ અહીંયા જોઈ શકો છો। તો આ રીતે પ્રિન્ટરમાંથી આવતી લાઈન આપ દૂર કરી શકો છો। આવા જ જરૂરી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।